સુરેન્દ્રનગરના ફૂલગામ આશ્રમ શાળામાં ફરજ બજાવતા શિક્ષકની ડિગ્રી સામે ગંભીર આક્ષેપ થયા છે। શિક્ષક રવિકુમાર મકવાણાની શૈક્ષણિક લાયકાત સામે જાગૃત નાગરિક દ્વારા સમાજ કલ્યાણ વિભાગમાં રજૂઆત કરાઈ। જાગૃત નાગરિકે ડિગ્રી સર્ટિફિકેટ તેમજ અન્ય પુરાવાઓ માંગવામાં આવતા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ મૌન સેવીને બેઠા છે। છેલ્લા 18 મહિનાથી માહિતી સમાજ કલ્યાણ વિભાગમાં માંગવામાં આવી રહી છે, છતાં પણ કોઈ માહિતી ન અપાતા રોષ વ્યાપ્યો છે અને યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી છે। नौकरी करता जो रविकुमार रमेशचंद्र मकवाणा है एना सर्टिफिकेट बाबत के अथवा शैक्षणिक लायकात धरावे है आवा पुरावा साथे समाज कल्याण अधिकारी अमने एवा जवाब आपे है अने मारी पासे जवाब होता एवा है अने रूबरू अमने बोलावी अने माहिती आपवामां नथी आवती। સુરેન્દ્રનગરના જે આશ્રમ શાળાની અંદર ફરજ બજાવે છે શિક્ષક, તેમની ડિગ્રી સામે હવે સવાલો ઉઠ્યા છે। રવિકુમાર મકવાણાની શૈક્ષણિક લાયકાત સામે જ્યારે સવાલ ઉઠાવવામાં આવ્યા છે ત્યારે અનેકવાર માહિતી ખાતાની અંદર રજૂઆત કરવામાં આવી, સમાજ કલ્યાણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી જાગૃત નાગરિક દ્વારા, પરંતુ કોઈપણ પ્રકારનું એક્શન લેવામાં આવ્યું નથી। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાયા છે। ફઝલ, શિક્ષકની ડિગ્રી સામે હવે પ્રશ્ન ઉઠ્યો છે, શું છે આખો મામલો અને વિગતો શું હતું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જે ફૂલગ્રામ ખાતે આવેલી આશ્રમ શાળા છે ત્યાં ફરજ બજાવતા શિક્ષકની ડિગ્રી સામે ગંભીર આક્ષેપો થયા છે। શિક્ષક રવિકુમાર મકવાણાની શૈક્ષણિક લાયકાત સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે। જાગૃત નાગરિક દ્વારા સમાજ કલ્યાણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે અને આ શિક્ષકની ડિગ્રી છે તેની વિગત માંગવામાં આવી છે, પરંતુ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ મુદ્દે કોઈ પણ પ્રકારની ડિગ્રીની વિગત ન આપવામાં આવતા જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ડિગ્રી સર્ટિફિકેટ તેમજ અન્ય પુરાવો માંગવામાં આવતા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ પોતે મૌન સેવી લેતા હોવાનો પણ ગંભીર આક્ષેપ છે। જે ડિગ્રી અંગેની વિગત માંગનાર લાખાભાઈ સાંભળ છે તેમના દ્વારા 18 મહિનાથી માહિતી માંગવામાં આવી રહી છે, પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપવામાં આવતો। આરટીઆઈમાં પણ જવાબ નથી આપવામાં આવતો। આ બાબતની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં જે અભ્યાસ કરતા બાળકો છે તેમનું શિક્ષણ છે તે સતત ધોધડું બનતું જઈ રહ્યું હોય તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની આશ્રમ શાળામાં ફરજ બજાવતા શિક્ષકની ડિગ્રી સામે ફરી એક વખત ગંભીર સવાલ ઉભા થયા છે। જી ફઝલ, આભાર આપનો માહિતી માટે।